ચતુર વિદ્યાર્થી. સ્વામી રામતીર્થ નામના એક મોટા સાધુ થઈ ગયા. તે સાધુ થયા તે પહેલા શિક્ષક હતા. એકવાર તે વિદ્યાર્થીઓને ગણિત શીખવતા હતા. તેમને એક વિચાર આવ્યો. તેમણે બ્લેકબોર્ડ પર ચોકથી એક લાઈન દોરી. એ લાઈન તેમણે વિદ્યાર્થીઓને બતાવતા કહ્યું કે જુઓ, મેં આ એક લીટી દોરી છે, તેને નાની કરી આપો. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. તેમને થયું, આમાં શું? આ લીટીને નાની બનાવવી એ તો સાવ સહેલી વાત છે. એક વિદ્યાર્થી ઉઠ્યો. એણે બોર્ડ લૂછવા કાપડનો એક કટકો લીધો. તે કપડા વડે લીટીને ભૂંસવા લાગ્યો. શિક્ષક રામતીર્થે તરત જ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, એમ નહીં, એમ નહીં, એ લીટીને ભૂસ્યા સિવાય તેને નાની બનાવવાની છે. શિક્ષકની આવી શરતથી વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું. અડ્યા વગર તે લીટી નાની બનતી હશે? કેટલાક વિદ્યાર્થીઓ બોલી ઉઠ્યા, સાહેબ, એ કામ તો કોઈ જાદુગર કરી શકે અથવા તો ભગવાન જ કરી શકે. શિક્ષક આ સાંભળી હસ્યા, પણ જવાબ ન આપ્યો. થોડી વાર થઈ એટલે ફરીથી તેમણે કહ્યું, શું આ ક્લાસમાં એવો કોઈ વિદ્યાર્થી નથી કે જે આ લીટીને ભૂસ્યા વગર નાની બનાવી શકે? આખા વર્ગમાં શાંતિ ફેલાઈ ગઈ. બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા. એકબીજા સામે જોવા લાગ્યા. હવે તો વિદ્યાર્થીઓ અંદર અંદર ગણગણાટ પણ કરવા લાગ્યા. ત્યાં તો છેલ્લી હરોળમાંથી એક વિદ્યાર્થી આગળ આવ્યો. તે બોર્ડ પાસે જઈને ઊભો રહ્યો અને તેણે ચોક હાથમાં લીધો. બધા બસ જોઈ રહ્યા હતા કે આ વિદ્યાર્થી લીટીને અડ્યા વિના નાની કેવી રીતે કરશે. ત્યાં તો એ વિદ્યાર્થીએ એ લીટીની નીચે જ એનાથી લાંબી લીટી દોરી અને પછી તે બોલ્યો, ગુરુજી, હવે તમે બનાવેલી લીટી નાની થઈ ગઈ કે નહીં? રામતીર્થ આગળ આવ્યા. તેમણે તે વિદ્યાર્થીને ખૂબ શાબાશી આપી અને વિદ્યાર્થીઓને કહ્યું, આ આખા પ્રસંગનો સાર સમજ્યા? આ લીટી નાની શી રીતે બની એ હવે ખબર પડી. જીવનમાં મહાન બનવું હોય કે આગળ આવવું હોય તો ક્યારેય કોઈનું પણ અહિત ન ઈચ્છવું, કોઈને નુકસાન ન પહોંચાડવું, પણ ઊંચું ધ્યેય રાખી તેને પામવા સખત અને સતત પુરુષાર્થ કરવાથી જ મહાન થવાય છે.